વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસનો વિરોધ ખ્યાતિ હોસ્પિટલ કાંડ પીએમજેવાય યોજના સંદર્ભે વિરોધ કરવામાં આવી રહ્યો છે। સત્ર શરૂ થતા પહેલા બેનર પોસ્ટર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિધાનસભા સત્ર પહેલા અનેક મુદ્દાઓને લઈને કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે અને અનેક મુદ્દાઓને લઈને હવે વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ પીએમજેવાય યોજના સંદર્ભે વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। સત્ર શરૂ થાય તે પહેલા જ બેનર પોસ્ટર સાથે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન છે તે કરી રહી છે અને હાલ વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે ને તે જ પહેલા આ દ્રશ્યો છે તે હાલ તો સામે આવી રહ્યા છે ને હવે આ તમામ વિગતો મળી રહી છે। चिंता ना करो पुलिस तो हमारे खिस्सा में है। अरे जरा तब ऊपर बात करियो ऊपर दर्दी गुजरी गई ऊपर बात करियो मैं दुखाव छो पण सूचना थी તમારી શું કરી સંગમમાં બી વાત કરી તમારી સૂચના હતી કે આટલું ઓપરેશન કરો કમિશન તો એમાં નથી થયું ને। અરે ભલે પગમાં દુખાવો મારી જોડે વાત તો કરી હતી 6% 10% કમિશન હાથમાં છે ગુજરી ગયું દર્દી પલ્સ છે જો થોડો પલ્સ છે પલ્સ ચાલે વાત કે ડબલ કમિશન મોકલી આપો કમલમાં બી પહોંચાડવું પડશે અને સચિવ કમિશનર બધા સુધી 31 કરોડમાંથી 310 કરોડ જેવી રકમ પહોંચી ગઈ। હવે કેટલાનો ભોગ લેવાશે એવું મીડિયા સવાલ પૂછી રહ્યું છે। આ બધા મીડિયાના મિત્રો સાહેબ જ બેઠા છે જી ગુજરી ગયા મારી નાખ્યો બધા કમિશનમાં આ સરકારે હત્યા કરી છે। એમના ઘરવાળા જાણ કરી દો તમે સગા છો એમનો સગો છું લાયા હતા ત્યારે જેવું હતું। અરે એમનો પગનો તકલીફ હતી તમને કહેતા હતા કે તમે હાર્ટનું ઓપરેશન કરી નાખ્યું છે તમે ડોક્ટર છો કે શું છો તમે લાયા ત્યારે આ હોસ્પિટલ તમે આ માટે ચલાવો છો અને ઓલો એજન્ટ છે એજન્ટ જે લઈને આવ્યો હતો એ ભાઈ લઈને આવ્યો હતો કે આ પગનું ઓપરેશન કરવા માટે તમે શાંતિ રાખો તમે ડોક્ટર છો। અરે પણ અમારે દર્દી છે આજે મૃત્યુ થઈ ગયું છે તમે લોકોને કઈ શરમ જેવું છે કે નહીં આ બોટલે પૂરી ચડી નથી ચાલુ છે બોટલ ચિંતા નહીં કરો તમે તમારો પેશન્ટ સાજો થઈ જાય ચિંતા ના કરો પર વાત કરી લો ને વાત કરી તમે એમના સગા થઈ જાઓ ના એ પોલીસને બોલાવવાની છે મારે એફઆઈઆર તમારા ખિસ્સામાં છે ના એફઆઈઆર કરવાની છે તમારી ઉપર અમને કહેતા હતા કે પગનું ઓપરેશન કરો સીબીઆઈ તપાસ કરાવશું તમારી ઉપર આજના દિવસે આ પ્રમાણે વિરોધ કરવાનો એક મિનિટ ભાઈ આને ઉભા વધી જાઓ આ બીજું નહીં આવી જાઓ આરામથી ભાઈ આરામ જે રીતે ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર છે એ જ રીતે પીએમજેએવાય યોજના અંતર્ગત પણ ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી કમિશનના બહાને ભ્રષ્ટાચારનું આખું જે રેકેટ ચાલે છે ષડયંત્ર ચાલે છે એનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે। ખ્યાતિ કાંડમાં આપણે સૌએ જોયું કે કમિશન લેવા માટે ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે હાર્ટના ઓપરેશન કરવામાં આવે ઘૂંટણના ઓપરેશન કરવામાં આવે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો। અમે આજે પ્રતિકાત્મક વિરોધના માધ્યમથી એ જ કહેવા માંગીએ છીએ કે આ ભાજપની સરકારમાં કમિશન માટે લોકોનો જાન લેવાય તો પણ સહેજ પણ આ સરકારને શરમ આવતી નથી। પ્રધાનમંત્રીના નામે જે યોજના ચાલે છે એ પીએમજીએસવાય આરોગ્યની સેવાની યોજનાને બદલે કટકી માટેની યોજના બની ગઈ હોય એવું સ્પષ્ટ દેખાય છે।